નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। જોકે ગઈકાલ કરતાં આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે, પરંતુ આજે પણ રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી જાય એવી શક્યતાઓ છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે જ અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે પણ આજે રાજ્યમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। સાથે જ આજે રાજ્યમાં ભારે વરસાદને પગલે 2 જિલ્લાઓની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે 16 કલાકમાં જ રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને સવારે 6 વાગ્યાથી લઈને ગઈકાલે સાંજના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। જોકે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે, જેમાં ગઈકાલે સૌથી વધુ બોટાદના બરવાળામાં 7.52 ઇંચ, સાયલામાં 6.3 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ, મૂળીમાં 5.31 ઇંચ, જામનગરના જોડિયામાં 5.24 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 4.76 ઇંચ અને ભાવનગરના ઉમરાળામાં પણ 4.76 ઇંચ વરસાદ વરસ્યો હતો। જોકે ગઈકાલે સૌથી વધુ વરસાદ ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસ્યો હતો। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપ્યું હતું। જોકે રાજ્યમાં હજુ પણ મેઘરાજાનો પ્રચંડ પ્રહાર નક્કી છે। રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। જોકે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા શાનદાર બેટિંગ કરી શકે છે। હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ તેમજ નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 3 થી લઈને 5 ઇંચ વરસાદ વરસી શકે છે। જોકે આજે રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળશે। જોકે તાપી અને પાટણના કેટલાક એવા વિસ્તારો હશે કે જ્યાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો પણ આજે ખાબકી શકે છે। આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાક વિસ્તારો, જ્યારે અમદાવાદ, ગાંધીનગરના કેટલાક વિસ્તારો, આણંદ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા રહેલી છે। જોકે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગો, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ અને નવસારીના કેટલાક વિસ્તારો, જ્યારે વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આજે દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગો, ગાંધીનગર, અમદાવાદના થોડાક ભાગો, જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો આણંદ તેમજ બોટાદના થોડાક વિસ્તારો અને ભાવનગરના થોડાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 19 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 26 થી લઈને 30 જૂન સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ ભારેથી અતિ ભારે વરસાદ લાવશે। કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર પણ આવી શકે છે। અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાત
પરેશ કોસંબી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે 2 જિલ્લામાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે સતત વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે। તો બોટાદ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।